નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજય ભાટિયા અને તમે જોઈ રહ્યા છો ભાટિયા 15 ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના રાજકારણમાં હવે ચૂંટણીનો જોરદાર રંગ જોવા મળી રહ્યો છે। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકા પંચાયતની સીટ નંબર 11 પીપરાણા પર રાજકીય ગરમાવો વધી રહ્યો છે। આ સીટ પરથી કોંગ્રેસ પાર્ટીએ કનુભાઈ કાંતિભાઈ પટેલને મેદાને ઉતારતા જ સમર્થકોમાં ખુશીની લહેર ફરી વળી છે। ગામે ગામ અને ઘરે ઘરે કાર્યકરોમાં જીતનો આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે। સમર્થકો દ્વારા આ વખતે બદલાવ નિશ્ચિત જેવા નારા સાથે પ્રચાર અભિયાનને જોરશોરથી આગળ વધારવામાં આવી રહ્યું છે। દરવાજે દરવાજે પહોંચીને મતદારોને સંપર્ક કરી વિકાસ અને જનહિતના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને સમર્થન મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। સ્થાનિક જનતા પણ હવે વિકાસ અને પારદર્શક શાસન માટે પોતાના મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરવા માટે ઉત્સુક દેખાઈ રહી છે। હવે જોવાનું એ રહેશે કે આ ઉત્સાહ અને જન સમર્થન મતપેટી સુધી કેટલું પહોંચે છે અને પીપરાણા સીટ પર જીતતા સાથે કોણ માટે સજાશે। જોતા રહો ભાટિયા 15 ન્યૂઝ। રિપોર્ટર અલ્પેશ ભાટિયા સાથે અરવલ્લી માલપુર। कांग्रेस वोट फॉर कांग्रेस वोट फॉर कांग्रेस वोट फॉर कांग्रेस वोट फॉर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। कनु भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। कनु भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। कनु भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। वोट फॉर। હું પટેલ કનુભાઈ કાંતિભાઈ માલપુર તાલુકા પંચાયતની પીપરાણા 11 સીટ ઉપર રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી તરફથી મેં ઉમેદવારી નોંધાવી છે। અગાઉ આ જ સીટ ઉપર હું અપક્ષ ઉમેદવાર તરીકે ઉભો રહેલો અને જંગી બહુમતી જીત્યો અને પ્રજાની સમસ્યાઓ, રોડ, લાઇટ, વીજળી, પાણીની સમસ્યાઓનું મેં 5 વર્ષ સુધી કામ કર્યું છે અને હાલમાં કોંગ્રેસ પાર્ટીએ મારી પસંદગી કરી આ સીટ ઉપર મને ટિકિટ આપી અને મારા મતદારો અત્યારે ખુશીની લહેરમાં છે અને મને જીતાડવા માટે તમામ પ્રયત્નો કરે છે અને આ સીટ ઉપર હું ફરીથી આવીશ તો 5 વર્ષ સુધી મારી સેવાની અવિરત સેવાઓ આ સીટ ઉપર ચાલુ રહેશે અને પાર્ટીનો હું આભાર માનું કે આ સીટ ઉપર મારી પસંદગી કરી। અગાઉના જે કાર્યો મેં કર્યા છે એમાં ચાલુ સરકારમાં કોઈ કામ ન થયા એવા મેં 5 વર્ષની અંદર આ પ્રજાની પાણીની સમસ્યાઓ જેવી કે બોર માટે મેં મારી પંચાયતના આ વિસ્તારમાં 11 થી 12 બોર મોટરો મેં આપી છે। કોઈ પ્રલોભન લોકો પાસે લેતો નથી। આમ તો હું ધાર્મિક હોવા છતાં આ રાજકારણ મારે કંઈક લેવા દેવાની છતાં પણ એક પ્રજાની સેવા માટે આમાં હું જોડાયેલો છું અને મારા મતદારોને ખાસ અપીલ કરું છું કે અગાઉ જેવો મને સહકાર આપ્યો હતો એવો આ ફરીને સહકાર આપી અને જંગી બહુમતીથી મને વિન બનાવે। આ પ્રજાના કાર્યો માટે હું સતત 5 વર્ષ સુધી કાર્ય કરતો રહીશ। બસ હસતું અને લોકોને એક નમ્ર અપીલ કે કોંગ્રેસના પંજા ઉપર મને વોટ આપી અને મને વિજયી બનાવી।